આજે બપોરે 1:39 ગુજરાતની અંદર અમદાવાદ ખાતે મોટી દુઃખદ ઘટના ઘટી છે. પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં 250 લોકોના મોત નીપજ્યા છે. તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયા હોવાના સમાચાર મળ્યા છે અને તેઓનું પણ મોત થયું છે. ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમજ જ્યારે આ પ્લેનની અંદર મુસાફરી કરી રહેલા તમામ લોકોના મોત નીપજ્યા છે. તેમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે, તે પણ બચી ગયા છે. ત્યારે આ ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. ત્યારે આ વિમાનની અંદર ટેકનિકલ ખામી સર્જાતા આ મોટી દુર્ઘટના ઘટી હતી અને જ્યારે વિમાન અમદાવાદથી લંડન તરફ જવા માટે ઉડ્યું હતું, પરંતુ અમદાવાદ એરપોર્ટથી ઉડ્યા બાદ પ્લેન ઊંચે જ્યાં પર સીધું પ્લેન નીચે આવતા આ મોટી દુર્ઘટના ઘટી હતી અને તેમાં આ વિમાન દુર્ઘટનાની અંદર 250થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચારો મળી રહ્યા છે. ત્યારે હજી જ્યારે આ વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમિત શાહ તેમજ અનેક નેતાઓ જ્યારે અમદાવાદ ખાતે આવી ગયા હતા અને સરકાર ગુજરાત રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર આ જ્યારે રાહત કાર્ય બચાવની કામગીરીમાં લાગી ગઈ હતી, ત્યારે આ પ્લેન દુર્ઘટનાની અંદર 250 લોકોથી વધુ લોકોના મોત થયા છે. તેમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. માયાજાર ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ.